શ્રીમચ્છારદ પૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેરે આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, ગઈકાલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગોની કથામાં સ્વામી હરિદ્વાર પધાર્યા. ત્યાં હરિદ્વારમાં જેઠ સુધી દશમ, યોગીની એકાદશી એ ઉત્સવો ઉજવાય. ત્યાં ભજન ભક્તિ કરી સ્વામીના હૃદયમાં એક સંકલ્પ હતો. પૂજ્ય માનદ સ્વામી, સ્વામીના વડીલ ગુરુબંધુ, એમણે સ્વામીને કીધેલું, શાસ્ત્રી ક્યારેક છપૈયાના દર્શન કરાવજો, એ દર્શન કરવાની બહુ ઈચ્છા છે, તો ક્યારેક પૂરી કરાવજો. સ્વામીના હૃદયમાં આવા ભગવદીય મોટા સંત, એમને રાજી કરવા એવી ભાવના. એટલે સ્વામીએ સમાચાર મોકલેલા, પત્ર લખ્યો હશે કે આ દિવસે તમે મથુરા આવી જાઓ. એ વ્યવસ્થા પણ સ્વામીએ જ કરી હોય. સ્વામી અહીંયા હરિદ્વારથી મથુરા પધાર્યા. સ્વામી પોતાની ડાયરીમાં લખે છે કે મથુરામાં આવતા તે જ રાત્રિએ મહંત સ્વામી શ્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી તે દિવસે આવી ગયા મથુરા. કલ્યાણજી કરમસિંહ દામજી એમની બાંધેલી ધર્મશાળામાં ઉતારો કર્યો. સ્વામી આવવાના હતા એટલે બધી તૈયારી કરી હોય. એ રાત્રિએ મહંત સ્વામી પધાર્યા. સાથે નિરન મુક્તદાસજી સ્વામી, એટલે આપણા મુગટ સ્વામી. સ્વામીએ બધી વ્યવસ્થા કરાવી હશે, ટિકિટ ને બધું, ત્યાંથી ગુજરાતમાંથી મથુરા આવવાનું. નિરન મુક્તદાસજી, બીજા અક્ષર પુરુષદાસજી, ઘનશ્યામદાસજી, ધર્મપ્રિયદાસજી, બાલકૃષ્ણદાસજી, કોઈને આપણે ઓળખતા નથી. બધા કોઠારી સ્વામીને પૂછ્યું હોત તો બધાનો પરિચય થઈ જાત, પણ કોઠારી સ્વામી તમમાં જતા રહ્યા. કારણ કે આ યાત્રામાં કોઠારી સ્વામી ભેળા હતા. હરિજીવનદાસ સ્વામી અને કરમસિંહભાઈ મોલીવાળા એક ભગત અહીં બેઠા છે, ઘનશ્યામ ભગત. પણ આ કરમસિંહભાઈ મોલીવાળા
આટલા સંતો આવતા હોય ભેગા કોઈ ભગત જોઈ હરિભગત, એટલે સ્વામીએ કહ્યું છે કે કરમશીભાઈને ભેળા લાવજો, એવા હેતવાળા મહિમાવાળા એ ભગત હશે. એ 7 જણને બોલાવેલા. તે 14 તારીખ 2/6/1947 ને સોમવારના રોજ સવારમાં મળ્યા. સંતો આવ્યા, સ્વામીએ બધી વ્યવસ્થા કરી રાખી હશે. ત્યાંથી ટ્રેનમાં બેઠા હોય અહીંયા હવે મથુરા. માનદ સ્વામીની મોટી ઉંમર, ગામમાં હુલડ અને અશાંતિ હતી. એ વખતે કંઈક હુલડ ઉપડ્યું છે મથુરામાં અને અશાંતિ હતી. છતાં શ્રીજી કૃપાથી અમને કાંઈ હરકત આવી નથી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને શ્રીજી મહારાજની એવી નિષ્ઠા હતી, એમની વાણીમાં ક્યારેય અહંભાવ આવે નહીં. બોલીમાં, લખાણમાં પોતાની બુદ્ધિ શક્તિ એમનું ક્યાંય વાણીમાં પણ ન આવે, લખવામાં ન આવે. એવું લખે કે અશાંતિ હતી છતાં શ્રીજી કૃપાથી અમને કાંઈ હરકત આવી નથી. મહારાજની કૃપા. બધે માનદ સ્વામીને ભેગા રાખી બધી જગ્યાએ દર્શન કરાવ્યા. પોતે તો હમણાં 2 મહિના પહેલા જ દર્શન કર્યા છે. પેલા મથુરા ગોકુળ બધે આવી ગયા છે. છતાંય માનદ સ્વામીની ભેગા રહી ગોકુળ, મથુરા, ગોવર્ધનગીરી વગેરે યાત્રાઓ કરી. અને જેઠવદી બીજને શુક્રવારે સાંજના નીકળી, ટ્રેનમાં નીકળ્યા હોય, હાથરસ, કાનપુર, લખનઉ થઈ છપૈયા જેઠવદ ત્રીજ 4 વાગે આવ્યા. 22-23 કલાક થઈ. સ્વામી ભેળા હોય એટલે માનદ સ્વામીને પણ કોઈ ચિંતા નહીં. સ્વામીનું અંગ એવું, આ હાથ ત્યાંથી આવ્યા હતા. પોતાની ભેળા બધા સંતો ભક્તો હતા, 5-4 સ્વામી હતા, કોઠારી સ્વામી અને બીજા કૃષ્ણ આપણે કૃષ્ણ પ્રસાદ સ્વામી તો હજી નવા સાધુ બનાવીને સ્વામીએ લીધા હતા રસ્તામાંથી. અને હરિજીવનદાસ સ્વામી બીજા જેતપુરવાળા. હા, અને બીજા એક જેતપુરના સંત હતા, કોઠારી સ્વામીના શિષ્ય, એ પણ ભેળા હતા. એટલે આટલા સંતો અને એક હરિભગત તોરીના જીણાભાઈ પટેલ રખાણી, પાછા 7 સંતો ભક્તો આવ્યા એટલે મંડળ મોટું થઈ ગયું. એટલે ટ્રેનમાં અનુકૂળતા રહીએ, થોડાક જાજા સંતો હોય ત્યારે. ત્યાં ફર્સ્ટ ક્લાસમાં ક્યાં ટિકિટ હતી? અહીંથી અહીંયા પસંદ કરવાનું હોય ખાનું. બેસીને ભેળા ધૂન કીર્તન બોલતા જાય, ભજન થતું જાય. છપૈયા આવ્યા ને સાંજના શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. એ કેટલો આનંદ હશે. એમાંય માનદ સ્વામીની અત્યારે ઉંમર છે 79 વર્ષની. સ્વામીનો જન્મ એક જ વખત, એટલે તો દર્શન કરવાની ઈચ્છા. માનદ સ્વામીનો જન્મ સંવત 1927માં અને આ 2003ની સાલ છે. એટલે આશરે 78-79 વર્ષની ઉંમર. નાનપણથી સત્સંગમાં સ્વામી, ભગવદીય સાધુ મોટા સંતોની ભેગા રહેલા, અખંડ ભજન સેવા કરનારા,
એણે મહારાજના ચરિત્રો બહુ સાંભળ્યા હોય, વાંચ્યા હોય, છપૈયાની આમ ઝંખનાઈ હોય કે આ મહારાજ અહીંયા પધાર્યા, છપૈયામાં પ્રગટ થયા, તો એકવાર દર્શન થાય એવી ઈચ્છા હૃદયમાં હોય. એને મહારાજ વિના તો બીજું કાંઈ હતું નહીં. એટલે સ્વામીને કીધેલું, શાસ્ત્રી ક્યારેક છપૈયાના દર્શન કરવાની ઈચ્છા છે તો કરાવજો. અને 79 વર્ષની ઉંમર, સ્વામી છપૈયા એવા, એના હૃદયમાં કેટલો હરખ ને આનંદ હશે એ મહારાજની પ્રાગટ્ય ભૂમિના દર્શન કરવાનો. ભાવથી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. હવે આમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જે પોતે ડાયરી લખે છે, એમાં કેટલું સુંદર નોંધ લખેલી છે, એની ચોકસાઈ કેટલી છે. નહીતર યાત્રામાં તો થાક હોય અને દરરોજનું લખી લેવું. અત્યારે પણ સ્વામીની કોઈ આ ડાયરી લઈ અને હરિદ્વારથી ઠેઠ યાત્રા કરીને પાછા આવે, કોઈને પૂછવું ન પડે કેટલા કિલોમીટર, ક્યાં કેવા દર્શન, શું મહિમા, પાછું શોર્ટ, લાંબુ નહીં. અને એમનું લખાણ તો એ મનન કેવું હશે. આખો દિવસ દર્શન કરીને પછી ટાઈમ મળે ત્યારે લખતા હશે. સ્વામી લખે છે એમની ડાયરીમાં કે સાંજના શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. છપૈયા મંદિર મોટું છે, ઉગમણા દ્વારનું. દરવાજા આગળ નારાયણ સરોવર પાક્કા પથ્થરથી બાંધ્યું છે. 3 શિખરનું મંદિર, તેમાં વચલા શિખરમાં આપણે ઘણીવાર છપૈયા દર્શન કરી આવ્યા છીએ, પણ કઈ પરીક્ષા લેવાય નહીં કે કયા કયા દર્શન થાય છે. વચલા શિખરમાં ધર્મ, ભક્તિ, ઘનશ્યામ અને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની ધાતુની મૂર્તિ છે. જમણી બાજુના શિખરમાં રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજની ધોળા આરસની મૂર્તિ છે. ડાબી બાજુના શિખરમાં કુંજ વિહારી, રાધાજી, વાસુદેવ નારાયણ, તે 3 ધાતુની મૂર્તિઓ છે. હનુમાનજી દક્ષિણ મુખે છે, ગણપતિ ઉત્તર મુખે છે, સાથે સૂર્યનારાયણની આરસની મૂર્તિ છે, શંકરનું બાણ છે. મંદિરથી પશ્ચિમ તરફ શ્રી જન્મસ્થાન ઉપર 3 માળનો બંગલો છે. જ્યાં મુખ્ય મંદિર, પછી મહારાજનું જન્મસ્થાન, ત્યાં 3 માળનો બંગલો છે. તેમાં શ્રી ઘનશ્યામ મહારાજની સફેદ આરસની રમણીય મૂર્તિ છે. ફરતી પ્રસાદીની ચીજો તથા લીલાની ચિત્ર પ્રતિમાઓ છે. બંગલાની આગળ જન્મસ્થાનનો કૂવો છે. જો સ્વામી એકદમ ઝીણવટથી કેવું દર્શન કર્યું છે, અને એમની એક એક સ્થાનની યાદી લખે છે. પાણી બહુ ઠંડુ રહે છે કૂવાનું. નારાયણ સરોવર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે બંધાવ્યું છે. તળાવ ગોમતીજી વડતાલ જેવું રમણીય છે. સ્વામીએ ત્યાં એવા આ દર્શન બધું લખે છે. તો નારાયણ સરોવરમાં એ માનદ સ્વામી બધા સંતો સાથે ત્યાં સ્નાન કર્યું હશે. સ્વામી
તીર્થમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા. સ્વામીના હૃદયમાં મહારાજની એ ભક્તિ હતી. જ્યારે વડતાલમાં સ્વામી ભણતા 7 વર્ષ ભણ્યા તો સ્વામી એવું કહેતા કે હું દરરોજ સવારમાં ગોમતીજીમાં સ્નાન કરવા જતો. જેટલું વડતાલ રહ્યો દરરોજ સ્નાન કરવાનું ગોમતીજીમાં. ગોમતીજી પોતે સ્નાન કરીને આવે, રસ્તામાં સંસ્કૃત ભણાવનારા જે પંડિતજી હતા તો એને તુલસી પત્ર ફૂલ ત્યાં મૂકતા આવે, પાછા પોતે પરવારી અને બધા સંતોને કુવેથી સિંચી સિંચી નવરાવે. કે આપણને સેવાનું બાનું હોય કે મારે અહીંયા કુવે નાઈ લઈ કારણ કે બધાને નવરાવવા. પણ સ્વામી પોતે એવો મહિમા સમજી કોઈ કદાચ પ્રસાદીનો જ હશે, પણ દરરોજ ગોમતીમાં સ્નાન કરવા જાય સવારમાં, પાછું કુવે સિંચીને બધા સંતોને નવરાવે પોતે. ને એમાંય વડીલ સંતો આવે, કોઈ ધોતિયું ધોવાય એમ ન હોય તો સ્વામી કે નવરાવતોય જાઓ, અને ખટકો રાખીને એવા વૃદ્ધ સાધુ આવે તો એનું ધોતિયું ધોઈ નાખું, નીચોવીને ભેગું આપી દઉં કે અને બધાને નવરાવું. હવારમાં એમાં શિયાળાનું ટાણું હોય, આવી રીતે નવરાવી દે તો રાજી બહુ થાય બધા. તો પોતાની ઠંડી તો લાગતી હશે ને, પણ કઈ ભક્તિ હશે, કયો એમના હૃદયમાં મહિમા હશે કે દરરોજને માટે આવી રીતે ગોમતીજીમાં સ્નાન કરવા જવાનું, પાછા બધાને નવરાવવાના કુવે પાછા. સ્વામી એક અમની પહેલા યાત્રામાં ગયેલા 1933માં ઈસવીસન, એટલે સ્વામીની 33 વર્ષની ઉંમર હોય ત્યારે અખિલ ભારતની યાત્રા નીકળેલી. એની પણ સ્વામીની ડાયરી છે, બહુ સરસ છે. એમાં સ્વામી વાત કરતા કે એક તામ્રપર્ણી નદી, દક્ષિણમાં એ નદી આવે. સ્વામી કે સાંજે પહોંચ્યા ટ્રેન હોય ક્યાં, પાછી ટ્રેન તો ત્યાં પહોંચવાનું જવાનું હોય. સાંજનો ટાઈમ હતો, અંધારું થઈ ગયું હતું, નદીમાં પાણી બહુ ઝાઝું, અજાણી નદી, પણ કે આમ સ્નાન કરવું કે આ તીર્થ એમાં નદી હોય એમાં સ્નાન કરી લઈ, પણ આમ વહેતું પાણી, અજાણ્યું પાણી. તો સ્વામી કે એના કિનારે કોઈક ઝાડવાના મૂળિયાક હોય ને એને બરોબર ખેંચીને આમ જોયું, તૂટે એવું નથી ને. સ્વામીને તરતાય બહુ સારું આવડે, પણ અજાણ્યું પાણી, વેગવાળી નદી, અંધારું હોય એટલે કે મૂળિયાને બરોબર આમ ખેંચી જોયું કે વાંધો નથી આમાં. પછી મૂળિયું પકડી અને નદીમાં ડૂબકી મારી સ્નાન કર્યું. આ તીર્થ સ્થાનનો એ મહિમા. સ્વામી એવું કહેતા કે ગંગાજીમાં સ્નાન કરી તો આમ બરોબર ભગવાનને સંભાળી સ્નાન કરી, એમાં એવી ભાવના થાય કે આમાં મહારાજના આયા છે, ભગવાનના અવતારોએ સ્નાન કર્યું હશે, કેટલા ઋષિમુનિઓ ભક્તો એમણે આમાં સ્નાન કર્યા હશે, એટલે આમ રેતી ઘસવાનું મન થાય કે નાવાનું. સ્વામીની મોટી ઉંમરે પણ સ્વામી છેલ્લે સ્પેશિયલ યાત્રા ટ્રેન આપણે નીકળી એ 86માં કે 85માં હતી. ત્યારે પણ સ્વામી બધે સ્નાન કરતા. મેં કેદારનાથ ગયા હતા, ત્યાંથી પાછા વળ્યા તો ત્યાં ગંગાજી ઉપર તો હાવ બરફનું ઓગળેલું પાણી આવતું હોય. સંતો તો આમ આગળ હાલતા થઈ ગયા હતા તો સ્વામી ત્યાં કે આપણે આ નાહી લઈએ અહીંયા ગંગાજીમાં. બરફનું જ પાણી આવે અને 86 વર્ષની ઉંમર.
તો એમાં પોતે બેસીને સ્નાન કર્યું. પછી સંતો આવ્યા એને નવરાવ્યા. બધા સંતો આમ આગળ વૈયા ગયા તો દોડી દોડીને આવ્યા કે સ્વામી નાઈ છે. આ નારાયણ સરોવરે સ્પેશિયલ ટ્રેન ત્યારે આવેલી અને નારાયણ સરોવરમાં કિનારે આવ્યા. સ્વામીએ મારું જ કાંડું ઝાલ્યું હતું. પગથિયા આમ ઉતરતા હોય પછી ધોતિયાનો છેડો આમ ગળા ઉપર રાખી દીધો હોય, કાંડું ઝાલ્યું હતું અને આમ છેલ્લે પગથિયામાં આવ્યા ને, આપણે તો ધીમે ધીમે આમ કાંડું દીધું હોય ને પગથિયા ઉતરતા હોય તો છેલ્લું પગથિયું આવ્યું ને સ્વામી આમ કર્યું. એ સ્વામી આમ કરે ને તો આપણે તો ધક્કો લાગી જાય. આમ કરીને પોતે વૈયા ગયા નારાયણ સરોવરમાં મીંડા તરવા. એટલી મોટી ઉંમરે સ્વામીએ નારાયણ સરોવરમાં એવી રીતે ત્યારે સ્નાન કરેલું. સ્વામીની છેલ્લી ઉંમરમાં લગભગ 85, 86, 87 સ્વામી ધામમાં ગયા. એ પહેલાના આગલા વર્ષોમાં સ્વામી સાથે આ ફાટસર, ઉના બાજુ 3 વખત જવાનું થયેલું. એમાં 2 વાર સ્વામી ગુપ્ત પ્રયાગ પધારેલા અને સ્વામી સાથે સ્નાન કરેલું ગુપ્ત પ્રયાગમાં. હવે એ 85, 86 વર્ષની ઉંમર હોય અને ઉના ગયા હોય એ બાજુ ફાટસર ને એ બાજુ, તો હાલો ગુપ્ત પ્રયાગ જઈ આવી. મહારાજ ત્યાં 1.5 મહિનો રહ્યા છે. તો ગુપ્ત પ્રયાગમાં તો એ કુંડમાં તાજું પાણી હોય જ એવું નક્કી નહીં, પણ બહુધા લગભગ શ્રાવણ મહિનામાં કેમ જવાનું થતું, ભાદરવામાં કેમ, તો ત્યારે કુંડમાં પાણી પણ હોય અને પોતે મહીમાંથી સ્નાન કરે, ભેગા સંતો હોય ને નવરાવે. નહીંતર આપણે ઘણી વાર સ્નાન કરી લીધા હોય પછી એમ થાય કે સંભારી લઈ. પણ સ્વામીના હૃદયમાં છેલ્લા કહેવાય જીવન સુધી જ્યારે જ્યારે જેવી તક મળી એ પ્રમાણે આ મહારાજની ભક્તિ કરવામાં જરાય ઉણપ ન આવવા દીધી એમ, અને એનો લાભ લીધો. તો સ્વામીએ નારાયણ સરોવરમાં ત્યાં માનદ સ્વામી ભેગું એ સ્નાન કર્યું હશે. ઘેલા નદીમાં પણ સ્વામી સ્નાન કરતા, એ બાજુ ગઢપુર ગયા હોય સ્વામી ભેગું સ્નાન કરેલું છે ઘેલામાં. તો દર્શન કરીને આમ નીકળે અને ઘેલામાં પાણી જોવે તો ગાડી ઊભી રહી જાય અને મહારાજને સંભાળી અને સ્નાન કરે. સ્વામી એની ડાયરીમાં લખે છે કે આ તળાવ ગોમતીજી વડતાલ જેવું રમણીય છે. કાલિદત્તનો નાશ કર્યો તે સ્થળે ઓટો ચરણારવિંદ છે. ત્રિકોણના ખેતરમાં કડવી ચીબડી મીઠી કરી ત્યાં ઓટો. મીન સાગર એમના કાંઠે ઓટો છે, જ્યાં ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા બેસારી બાળોતિયા ધોતા હતા. ત્યાં બ્રહ્મા વિષ્ણુ શંકરે આવી ચંદન પુષ્પ કુમકુમથી મહારાજની પૂજા કરી હતી. બાજુ પર મહોડાનું ઝાડ પ્રસાદીનું છે. એ મીન સરોવર છે ને એની બાજુમાં જ અત્યારે ઓટો છે. ત્યાં મહોડાનું વૃક્ષ હતું, ત્યાંની લીલાઓ છે. મહારાજ સ્નાન કરીને બાલમિત્રો સાથે સ્નાન કર્યું હતું, પછી નાહ્યા પછી ભૂખ લાગે તો મહારાજને જમાડવા માટે બધી આ સિદ્ધિઓ એ મહારાજને જમાડવા થાળ લઈને બધી આવી હતી. એવી લીલાઓ છે ત્યાંની. એ મહોડાનું ઝાડવું
એક અમદાવાદ દેશમાં મૂળીમાં રહેનારા હરિનારાયણ દાસજી સ્વામી બહુ સમર્થ સંત થયા. આપણે જુનાગઢ દેશમાં બાલમુકુંદાસ સ્વામી કહેવાય, એની જ હારતના એ હરિનારાયણ દાસજી સ્વામી હતા. સ્વામીએ એ મવડાનું ઝાડ પડ્યું હશે, સમય જતા તો પછી પડી ગયું હોય, તો એનું લાકડું પ્રસાદીનું જાણી એમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ બનાવી. અને અત્યારે મૂળી મંદિરમાં સભા મંડપમાં જે ઘનશ્યામ મહારાજ છે એ કાષ્ટ આ એ મહોડાનું છે. મીન સરોવરને કાંઠે જે આ પ્રસાદીનું મહોડાનું ઝાડવું હતું એમાંથી એ મૂર્તિ બનાવી. આ સંતોને બધાને મહારાજનો કેવો મહિમા હશે, મહારાજમાં સંબંધમાં આવેલી વસ્તુઓનો કેવો મોટો મહિમા. હું કેવું તું સ્વામી કે આમાં નથી લખ્યું. મેં તો આ વખતે છપૈયા ગયા હતા ને ત્યારે સાંભળ્યું ભક્તો દ્વારા. બાજુ પર મહોડાનું ઝાડ પ્રસાદીનું છે, ત્યાંથી તીનવા ગામ ગયા, જ્યાં ભૂતિયો કૂવો છે, જેમાં મહારાજ શ્રીએ ધુબકો મારી ભૂતોને બહાર કાઢ્યા હતા. તેનું પાણી લીધું. સ્વામી પાછું પ્રસાદીનું જળ બધેથી લે. સ્વામીનું જે આપણે પ્રસાદીનું સ્વામીએ સંગ્રહ કરેલું જળ છે એ અત્યારે આપણે રાજકોટ તરવડા બધે પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં એ પ્રસાદીનું જળ છે. તો સ્વામીએ બધા તીર્થોનું જળ, પછી આપણું સૌરાષ્ટ્ર ગુજરાત અને આ ગંગા યમુના વગેરે તીર્થો, છપૈયાના તીર્થ જળ, એ બધું સ્વામીએ ભેળું કરેલું છે. એમના હૃદયમાં કેવો મહિમા છે કે ભૂતિએ કૂવે જાય તો ત્યાંનું જળે લઈ લે, ગોમતી સરોવરનું જળ લે, જ્યાં જ્યાં મહારાજે સ્નાન કર્યું હોય, મહારાજનો સંબંધ હોય તો એ કૂવાનું જળે આવી જાય. આ પ્રેક્ટિકલ મહિમા છે એના જીવનમાં. એમણે આ ત્યારે જ થાય, મહિમા હોય ત્યારે જ થાય, ખાલી બોલવાનું હોય તો ન થાય. આ જાળવવું એ કઠણ, પાછું પાણી લઈને એને હાચવવું અને પાછું હાચવી રાખવું, સમય આવે ત્યારે ઉપયોગ કરે. તેનું પાણી લીધું, ત્યાંથી જાંબુડે ગયા, જ્યાં કૃત્યાઓ ઘનશ્યામ મહારાજને લઈ ગઈ હતી ત્યાં ઓટો છે. ત્યાંથી મહુડે ને પીપળે ગયા, જ્યાં હનુમાનજીએ આવીને કૃત્યાઓને પૂંછડે બાંધીને મારી હતી. પીપળા નીચે દેવતાઓ વિમાન લઈ આવી મહારાજની પૂજા કરી હતી. ત્યાંથી ખાપા તલાવડીએ ગયા હતા. સ્વામી એમની ડાયરીમાં લખે છે આ બધું. માનદ સ્વામી ભેળા હશે, એ બધા સંતો ભેળા હશે, એક એક સ્થળે જઈને સ્વામી આ મહારાજની લીલાની વાત કરતા હશે. સ્વામી પહેલાં આવી ગયેલા છે, આ બીજી વાર સ્વામી આવ્યા છે. એટલે માનદ સ્વામીને બધી વાત કરતા સ્વામી કેટલા રાજી થતા હશે, એ દર્શન કરીને પણ કેટલો અહોભાવ થતો હશે. ત્યાંથી ખાપા તલાવડીએ ગયા હતા. ત્યાંથી મહારાજને પાટો અશ્વિની કુમારોએ બાંધાની જગ્યાએ ગયા, ત્યાં ડેરી છે. મંદિરમાં દેરી છે, ત્યાં ધર્મદેવે તુલસી માગતા ઘનશ્યામ મહારાજે આંબલીના પાંદડા આપ્યા. આંબલીનું ઝાડવું હતું ધર્મદેવના ઘરના આગળના ભાગમાં. ધર્મદેવે કીધું હશે ઘનશ્યામ તુલસી પત્ર લઈ આવો, એટલે મહારાજ આંબલીના ઝાડમાંથી પાંદડા લઈ આવ્યા. આંબલીના પાંદડા આપ્યા. તે પૂછતા તે આંબલીના પાંદડાને તુલસી પત્ર બનાવ્યા. તે દેરાના દર્શન, એટલે ત્યાં ઓટો છે, એના દર્શન કર્યા. આંબલી હતી ત્યાં ઓટો છે. બળેવને દિવસે ઘનશ્યામ મહારાજની બ્રહ્માદિક દેવો પૂજા કરવા આવતા
કુમકુમના 3 ઢગલા પડી રહ્યા તે સ્થળ છે. ઘણીવાર અત્યારે દર્શન કરી આવીએ તોય આ બધા દર્શન થતા હોય ન થતા હોય, સ્વામીએ એ વખતે આ જગ્યાઓ તો છે જ બધી, આજે પણ છે, પણ નોંધ સાથે સ્વામીએ ત્યાં બધી દર્શન કર્યા છે. છપૈયેથી ઉત્તરમાં 3 ગાંવ છેટે ગૌઘાટ છે, ત્યાં ગયા, સ્નાન કર્યું. મહારાજ ત્યાં ગાયો ચારવા ગયા હતા. જન્મસ્થાનમાં બંગલામાં નીચે મૂળ સ્થાને દિવાલમાં ચરણારવિંદ, ધર્મ, ભક્તિ, રામ પ્રતાપ, ઘનશ્યામની કોતરેલી મૂર્તિઓ છે. સ્ટેશન તરફ નરેચા ગામમાં રાજાના વિવાહમાં દારૂ ફોડતા 2 માણસ મરી ગયા. તેને ઘનશ્યામ મહારાજે ત્યાંના કલ્યાણસરમાં જળમાં સુવારી જીવતા કર્યા છે. તે સરોવર પ્રસાદીનું છે. આ બધું સ્વામીએ એમના હસ્તાક્ષરે લખેલું છે અને બધી આ લીલાઓ એમની યાદી કરી છે. પછી જેઠવદી સાતમને બુધવારે છપૈયાથી સવારે રાત્રે 2 વાગે ચાલી મખોડા તીર્થ મનોરમા નદીએ આવ્યા. સવારમાં વહેલા 2 વાગે હાલ્યા છે ચાલીને, એટલે બરોબર 2 મખોડા તીર્થ સવારે પહોંચવું હોય એટલે 2 વાગે નીકળવું પડે. એની ચાલ્યો છે સંઘ મહારાજને સંભારી ને આ બધા મહારાજની લીલાના સ્મૃતિ સાથે દર્શન સાથે ત્યાં મખોડા તીર્થ ત્યાં જવા માટે 2 વાગે અંધારું તો હોય અને નીકળ્યા છે. મનોરમા નદીએ આવ્યા. મહારાજને આ સંતો કેટલા વાલાય છે. મહારાજને ધારી મહારાજની લીલાઓને સંભારી હલતા થયા છે. માનદ સ્વામીની પણ 79 વર્ષની ઉંમર અને ભેળા હોય એના હૃદયમાં કેટલો આનંદ અને હરખ હશે. મનોરમા નદીએ આવ્યા. નાહી ધોઈ પૂજા કરીને ટીમણ કર્યા. સવારમાં નીકળી ગયા હતા કે આપણે ત્યાં તીર્થમાં પૂજા કરશું. ત્યાં નાહી ધોઈ અને પછી પૂજા કરી અને પછી શું કર્યું? ટીમણ કર્યું. ટીમણ શું? કેવું ટીમણ ભેગું લીધું છે? તો ડાળિયા છે, મગફળીના દાણા છે. માનદ સ્વામી હતા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જીવનભર બીજું ટાઈમ કાંઈ મોઢામાં મૂક્યું નહોતું. એમાંય માનદ સ્વામીએ તો સ્વામીનું એવું વ્રત હતું કે કેળાનું ફોડવું એમણે મોઢામાં નહીં મૂકેલું બીજો ટાઈમ, એક જ ટાઈમ. અને 5 ઉપવાસ કરતા, 2 એકાદશી, હરિજયંતી, અમાસ અને પૂનમ. અને એનું પારણું બપોરે જ કરતા, નહીતર તો એકટાણું તૂટી જાય. એકાદશીનું પારણું એ સ્વામી બપોરના કરતા અને એકટાણું રાખતા. જોગી સ્વામી એ સ્વામીનો વારસો રાખ્યો એવો. અને શાસ્ત્રીજી મહારાજ એક જ ટાઈમ એમના જીવનભર, છેલ્લી ઉંમરમાં સ્વામી પછી અશક્ત થયા, પછી બીજી ટાઈમ સ્વામી ક્યારેક લેતા, તોય માંદા પડ્યા પછી તોય જાજે ભાગે તો દૂધ ને કેળું એવું સાંજે લેતા. ક્યારેક સ્વામી બીજો ટાઈમ જમતા, અને એ બહુ અલ્પ આહાર. સ્વામીનો તો ખોરાક જ એટલો અલ્પ. એ એક ટાઈમ બપોરના જમે તોય બહુ થોડો આહાર સ્વામીનો હતો અને સાદો ખોરાક. તો ટીમણ કર્યા છે તો બીજા સંતોએ કર્યા છે, પણ સ્વામી તો સવારમાં કેવું કઈ લેતા નહીં. સ્વામીએ લખ્યું, નાહી ધોઈ પૂજા કરીને ટીમણ કર્યા. છપૈયાથી આવતા ડાબા હાથ ઉપર ઘાટ છે. ત્યાં કાંઠવાળો પીપળો પ્રસાદીનો છે. કાંઠાળો
આજે પણ એ પીપળાનું ઝાડવું છે, અત્યારે છે. તે ઉપર ઘનશ્યામ મહારાજ ચડીને પોતાના મુક્તો જોતા હતા. મુક્તો કઈ બાજુ છે? ગુજરાત સામે નજર કરી. મહારાજે સંકલ્પ કર્યો કે પશ્ચિમમાં જવું છે, અને મહારાજની હારોહાર બધા મુક્તો આવી ગયા હતા. આખો આપણે આમ ઇતિહાસ જોઈને એ રામાનંદ સ્વામી મોટા મોટા બધા સંતો, એ મુક્તો બધા પૂર્વ તૈયારી. ઘનશ્યામ મહારાજ ચડીને પોતાના મુક્તો જોતા હતા. એ પીપળાના દર્શન કર્યા. દશરથ રાજાએ ત્યાં યજ્ઞ કરેલ ને ત્યાર પછી શ્રી રામચંદ્ર દેવનો જન્મ થયો. ત્યારથી તે સ્થળને મખોડા તીર્થ કહેવાય છે. ઘનશ્યામ મહારાજના બાળ મુવાડા પણ ત્યાં જ ઉતાર્યા છે. ત્યાં શ્રી રામચંદ્ર દેવના 2 મંદિરો છે. સ્થાન રમણીય અને પવિત્ર છે. કેવો મોકો લીધો! સવારમાં 2 વાગે ચાલી નીકળ્યા અને ત્યાં મખોડા તીર્થ આવી એ મનોરમા નદીમાં સ્નાન કર્યું. પૂજાપાઠ પણ એ તીર્થમાં કિનારે કર્યા. પછી ભેળા બધા હતા તો ટીમણ કર્યા અને ત્યાંથી પછી નીકળ્યા. ત્યાંથી ચાલ્યા તે જ દિવસ અયોધ્યા આવ્યા. લાખો દિવસ હાલવામાં ગયો છે. અયોધ્યાથી છપૈયા હાલીને ગયા હતા. સ્પેશિયલ ટ્રેનમાં સ્વામી સાથે છેલ્લી ટ્રેનમાં અયોધ્યાથી છપૈયા હાલીને ગયા હતા. પણ પૂછી કે કેટલું વાર? કે 2 કોસ. તો કે હમણાં આવી જાય, પણ આ કોસ કેવડો એ કંઈ ખબર ન પડે. બહુ થાકી ગયા હતા. કે 2 કોસ દૂર રહી, ચલા જાઓ દિલા જાઓ. જ્યાં પહોંચ્યા તો થાકી ગયા હતા એકદમ. એમાંય ટ્રેન પછી મોડી આવી બીજે દિવસે. અને પૂજા ભેળી ઘણા ટ્રેનમાં રાખીને આવ્યા હતા પૂજા. પછી મહારાજનો વિરહ થયો કે હવે પૂજા આવી જાય તો સારું. એટલે મહારાજનો વિરહ નહોતો, પણ બોલો ભૂખનો વિરહ હતો. પણ અહીંયા આ સંતો ત્યારે આપણે નાના હોય તો આમ થાકી ગયા હતા. એમ અયોધ્યાથી છપૈયા હાલીને ગયા હતા. મોટા સંતો મહારાજને સંભાળીને હાલે, અને મહારાજનો એ મહિમા, મહારાજનું એ ચિંતવન, એ સુખ. સાંજે અયોધ્યા આવ્યા. સ્વામીની આ ડાયરી વાંચવા જેવી, આપણે જાત્રા થઈ જાય એવી. સ્વામી છપૈયા આવ્યા. અતિ મહિમા ભાવ હોય. માનદ સ્વામી ભેગા બધી દર્શન કરાવ્યા હોય. સ્વામીના હૃદયમાં ગુરુકુલ કરવાનો સંકલ્પ, મહારાજને રાજી કરવા માટે. તો સ્વામી એવું કહેતા, છપૈયા જય. સ્વામીએ કોઈને વાત નહોતી કરેલી, માનદ સ્વામી નહીં. ભેગા હોય એને ખ્યાલ ન હોય. પોતાના હૃદયમાં સંકલ્પ, ગુઢ સંકલ્પ. એટલે સ્વામી એવું કહેતા, છપૈયામાં ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરી. કારણ કે છપૈયા મહારાજની જન્મભૂમિ, મહારાજનું પ્રાગટ્ય ત્યાં થયું. સ્વામી ઘણીવાર એવું કહેતા કે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં, આ પૃથ્વી ઉપર પધાર્યા, જે અનંત બ્રહ્માંડના ધણી એ ભગવાન કે આ પૃથ્વી ઉપર પધાર્યા અનેક જીવોના કલ્યાણને માટે, સાથે એમના મુક્તોને લાવ્યા. એ નંદ સંતોએ દાખલા કર્યા. મહારાજે અહીંયા આવીને પણ અનેક જીવને ભગવાનને ઓળખાવવા માટે પોતે પણ એટલું વિચરણ કર્યું.
અને મોક્ષનો માર્ગ ચાલુ રહે એને માટે મહારાજે બધા પ્રબંધો કર્યા, જે આપણે કાલે કીર્તનમાં વાત કરી હતી વિરહના પદોમાં. અને નંદ સંતોએ દાખલો કર્યો મહારાજને ઓળખાવાનો, આ સત્સંગનો બગીચો એમણે કર્યો. તો એમને પાણી પાવું અને સેવા કરવી, એમના હૃદયમાં એ ભાવ હતો કે મહારાજ પુરુષોત્તમ નારાયણ, એ નંદ સંતો, ત્યાર પછી દાસ સંતો, એમણે જે દાખલો કર્યો ભગવાન ઓળખાવાનો, આ સત્સંગ ને પાણી પાવાનો, તો એ બગીચાને પાણી પાવું એટલે એ મહારાજની અને એ નંદ સંતો, મોટા મોટા સંતોની સેવા કહેવાય. એમનો કેવો દાખલો, એ અહીંયા પધાર્યા તો કંઈક આપણા દ્વારા એની સેવા થાય. સ્વામી કે આમ અંતરમાં એવો ભાવ થતો, એનું મમત્વ હતું કે આપણને ભગવાને આ સાધુ થયા તો આપણે કંઈક મહારાજની એ સેવા કરી. અને એ બગીચો થોડો ઝાંખો થતો હોય તો એની ચિંતા થતી. સ્વામી એવું કહેતા, તમને એવું થાય? પછી દ્રષ્ટાંત દેતા કે તો તાવ આવ્યો હોય ને એને ધ્રુજારી આવે, કે અંદરથી તાવ આવે એને ધ્રુજારી આવે. તો અમને એવું મનમાં થતું કે આ મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, આવા મોટા ભગવાન, એમના સંતોએ આવા દાખલા કર્યા, તો એ બગીચાને પાણી પાવો. એ હુકાતો હોય તો એનું દુઃખ થાય. અને અંતરમાં એવો ભાવ થતો કે આપણે પાણી પાઈ, કંઈક સેવા કરી. અને એ મહારાજને રાજી કરવા માટે એટલે છપૈયામાં ઘનશ્યામ મહારાજ પાસે એવી પ્રાર્થના કરી કે મહારાજ, જો હું ભૂલતો ન હોઉં, તમને રાજી કરવા માટે કરતો હોઉં, તમે એમાં રાજી હો તો મને આગળ વધવા દેજો, અને હું ભૂલતો હોઉં તો મને પાછો વાળજો. એમના હૃદયમાં કેવળ ને કેવળ ઈચ્છા ભગવાનને રાજી કરવાની હતી, આ સત્સંગની સેવા કરવાની હતી. પોતે સતત સાવધાન. કાલે પૂજ્ય મહંત સ્વામીએ, જે અમારા મોટા સંત, એ જાણપણા રૂપ દરવાજે ઊભા છે, સાવધાન થઈને ઊભા છે. જે મહારાજ મોટા સંત કહેતા હતા ને, એ જ આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, મહારાજના એ મોટા સાધુ, સતત સાવધાન. જોવે હું ભૂલો પડતો નથી ને, મહારાજ આમાં રાજી છે ને, આમાં અનેક જીવોનું કલ્યાણ સમાયેલું છે ને, આમાં મારું કે મારી પાછળ ચાલનારાનું ભૂંડું તો નહીં થાય ને. મહારાજ રાજી છે એવો માર્ગ છે ને. એવું મહારાજનો સિદ્ધાંત વિચારી જોઈ સતત સાવધાની. પોતે પાછું વળીને જોનારા સંત, મહારાજને રાજી કરવાની ભાવના. એટલે ઘનશ્યામ મહારાજની પાસે બેસીને એમની જન્મભૂમિમાં એવી હૃદયથી પ્રાર્થના કરી, મહારાજ આમાં તમે રાજી હો તો મને આગળ જવા દેજો, નહીતર રોકજો. આવી પ્રાર્થના મહારાજે, સ્વામીએ છપૈયામાં મહારાજને કરી. અને સ્વામીએ જે કાર્ય કર્યું એ આપણે જોઈ શકીએ છીએ. કેવળ એમની શુદ્ધ ભાવના, અને એમણે ગુરુકુલ કર્યું તો એ અનેક જીવોનું કલ્યાણ કરનારું એ કાર્ય થયું, મહારાજમાં જોડનારું.
એનું આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. મહારાજની વેળા સંતોએ જેણે જીવન આપ્યા ને, સ્વામીને તો મહારાજ તેડવા પધાર્યા, પણ એમની સાથે રહીને જેમણે જેમણે સેવાઓ કરી, થોડા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી હોય, જોગી સ્વામી, મુગટ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, નારાયણ ભગત, આપણા સ્વામી કોઠારી સ્વામી, આપણા બધા વડીલ સંતો એ ધામમાં ગયા, અગાઉથી કહીને ધામમાં ગયા, એમ બહુ દિવ્ય રીતે ધામમાં ગયા. અને એ મહાપુરુષે નોખો વાળો ન કર્યો. એને મહારાજમાં જોડ્યા, મહારાજના સિદ્ધાંતમાં રહીને કર્યું, મહારાજના સ્થાપેલા સંપ્રદાયમાં રહીને એમના સિદ્ધાંત સાચવીને પોતે જરાય પૂજાણા નહીં, મહારાજમાં જોડ્યા. એટલે સ્વામીના હૃદયની જે ભાવના હતી, મહારાજને પ્રાર્થના કરી, સતત સાવધાન જાગ્રત સંત, નહીતર અનુકૂળતાઓ આવે ને પછી જરાક ભૂલી જતા વાર લાગે નહીં. થોડાક માણસો માનનારા મળે, થોડીક સ્વતંત્રતા મળે, 5 જણાનો સહયોગ મળે, અને સામેથી ઉપાધિઓ આવતી હોય, ત્યારે આમાં હું એમાં એટલું કરતા કઈ વાર લાગે નહીં. પણ સ્વામી ક્યારેય મહારાજના સિદ્ધાંતને ચૂક્યા નહીં. મહારાજની શિક્ષાપત્રી, મહારાજની આજ્ઞાઓ, એનું સતત અનુસંધાન એમણે રાખ્યું. અને આપણા જેવા અનેક જીવોને એક સાચો માર્ગ બતાવ્યો, ભગવાનમાં જોડ્યા. તો સ્વામીએ છપૈયામાં ઘનશ્યામ મહારાજને એવી પ્રાર્થના કરી હતી, મહારાજ તમે રાજી હો તો મને આગળ જવા દેજો, નહીતર રોકજો. પૂજ્ય મહંત સ્વામી ઘણીવાર આ વાત કરે છે, સ્વામીના હૃદયની ભાવનાની. તો સ્વામીએ આ છપૈયામાં આવી રીતે વાત કરી. જેઠવદી સાયતમ બુધવારે વહેલી સવારે 2 વાગે નીકળી, મખોડા તીર્થમાં સ્નાન કરી, ત્યાં પૂજાપાઠ કરી, ત્યાંથી સ્વામી આગળ ચાલતા સાંજના અયોધ્યા પધાર્યા છે. બહુ વહેલા ઉઠ્યા સ્વામી, 2 વાગે. તો સ્વામી એક વાત કરતા, શાસ્ત્રીજી મહારાજ, સ્વામીનો ઉપદેશ એ થોડોક ભેળો લેતા જાય. સ્વામી એવું કહેતા કે દૂર જવું હોય વહેલા ઉઠજો. એટલે ધર્મશાળામાં ઉતારા હોય ને, એમાં પછી ત્યાં ચોકિયાત હોય, દરવાણી, એ હવારમાં હાથ પાડે વહેલા કે દૂર જવું હોય વહેલા ઉઠજો. સ્વામી કે આપણે દૂર જવું છે, અક્ષરધામ બહુ છેટું છે ને, આ દેહ કરીને મહારાજ પાસે પહોંચવું છે, એટલે વહેલા તો ઉઠવું પડે. આળસ રાખે થાય એવું નથી. અને સ્વામીના જીવનમાં આપણે જોઈએ છીએ ને, તો એક આદર્શ દ્રષ્ટાંત છે. એમના જીવનમાં જરાય આળસ ગાફલાઈ નથી. એમણે એક એક વર્ષ નહીં, એક એક મહિનો ને એક એક દિવસ અને એક એક કલાક એને સાર્થક વાપરી છે. એક એક કલાક નહીં, એક એક મિનિટ. સ્વામી એવું કહેતા, સ્વામીના રૂમમાં કથા હોય ને, એ કથા પૂરી થાય એટલે એ આરતીની બેલ પડે ત્યારે જ કથા પૂરી થાય, અને ઊભા થાય ત્યાં સુધી તો કથા ચાલુ જ રહે. નીકળે સ્વામી કે તમે અહીંથી ઊભા થઈને હવે મંદિરે જાઓ તો રસ્તામાં શું કરશો? જો તમે મૂંગા હો કે મનથી કંઈ કરતા ન હોય તો તમે નવરા, તમે ટાઈમ બગાડો છો.
આપણે તો મંદિરે દર્શને જતા હોય તે કંઈ ટાઈમ બગાડ્યો કહેવાય કે ભક્તિ કહેવાય? નવરા કહેવાય કે આમ દર્શને જાય છે? પણ એ મહાપુરુષ, એની સાવધાની એ ખાલી કહેતા નહોતા, એના જીવનમાં એ જાગૃતિ હતી. અખંડ મહારાજનું એવું ચિંતન હતું. એક એક ક્ષણનો મહારાજને રાજી કરવા માટે એ ઉપયોગ કરતા હતા. કે દૂર જવું હોય તે વહેલા ઉઠજો, એવા હાથ પાડે. ધર્મશાળામાં માણસો હોતા હોય ને, અલાર્મ તો હોય નહીં, થોડોક હાથ પાડે, એને દૂર જવું હોય ઉઠી જાય. તો સ્વામી આ વહેલા ઉઠે છે. જો એમના એક એક દિવસ, એમનો કાર્યક્રમ મહારાજનો ભક્તિમય, સેવામય, ભજનમય એવો વીતે છે. અને સ્વામી અયોધ્યા પધાર્યા છે. 2 દિવસ અહીંયા રોકાણા છે. એ ડાયરીમાં વિસ્તારથી બધું લખાણ છે. પછી અહીંથી ડાયરીમાં એવું લખ્યું છે કે હવે બીજા સંત લખે છે. અહીંયા સુધી સ્વામીના હસ્તાક્ષર છે. અને ત્યાર પછી ભગવત જીવનદાસજી સ્વામીના અક્ષરો છે. એમના અક્ષરો પણ આમ મરોડદાર, બહુ ઝીણવટથી જોવે તો જ ખબર પડે કે આ સ્વામીના છે ને આ ભગવત જીવનદાસ સ્વામીના છે. સ્વામીના ભેળા રહી અને એ પણ એવા આમ સાવધાન થયેલા, એમનું લખાણ પણ એવું ને એવું હેલું જાય છે. એમ ખ્યાલ ન આવે, પણ છતાંય ખબર તો પડી જાય કે આ સ્વામીનું લખાણ છે. અને આ લખાણ બદલું. ત્યારથી પછી ડાયરીમાં ભગવત જીવનદાસ સ્વામી એમના અક્ષરો છે, એમણે લખેલું છે. અયોધ્યામાં 2 દિવસ રોકાણા, સરયુ સ્નાન કર્યું છે. બધાય ઘાટ કહેવાય, એ ઘાટે ઘાટે ગયા છે. માનંદ સ્વામી ભેળા છે, વાણમાં બેઠા હશે. બધાય ઘાટમાં દર્શન કર્યા છે, સ્નાન કર્યા છે. હનુમાનગઢી, જન્મભૂમિ વગેરે બધા તીર્થોમાં દર્શન કર્યા. જ્યાં આપણું મંદિર છે ત્યાં ધર્મદેવના ઘર હતા, રામાનંદ સ્વામીના ઘર, એમનું વર્ણન, દર્શન વગેરે કર્યા છે. જેઠવદી દશમ 14/6/1947 દિવસે કાશી આવ્યા છે. કાશીમાં આપણું મંદિર શિખરબંધ છે, ત્યાં ઉતર્યા છે. 2 દિવસ રોકાયા. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા. નૌકામાં બેસી બધા ઘાટના દર્શન કર્યા છે. સ્વામીના હૃદયમાં તીર્થનો તો મહિમા છે, પણ ભેગું ભેગું જંગમ તીર્થ માનદ સ્વામી છે. એમને રાજી કરવાની ભાવના છે કે હું સ્વામીને આ બધા દર્શન કરાવું, સ્વામી રાજી થાય. એ બધા ઘાટમાં દર્શન કર્યા. ત્યાંથી જેઠવદી તેરસ 17/6/1947 રેલવે રસ્તે પ્રયાગરાજ પધાર્યા છે. પાછા રેલવે માર્ગે કાશી આવ્યા. કાશીથી 2003 સંવત અષાઢ સુદ બીજના દિવસે ઝરિયા પધાર્યા છે. ઝરિયામાં મંજી ગોવામલ એન્ડ સન્સ એમની કંપની, બહુ ભાવવાળા. સ્વામીને બહુ ભાવથી, ટાઈમ નહોતો તો 11 દિવસ રોક્યા છે. પણ એ વાત આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.